પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સરકાર દ્વારા કડક ચેકિંગ શરૂ કરાઈ છે, જેમાં સુરત પોલીસ દ્વારા પણ સતત 3 દિવસથી બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં આજરોજ સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનાઓમાં કામ કરતા બાંગ્લાદેશીઓની ચેકિંગ કરાઈ હતી, જેમાં મૈધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ એસીપી આહિર સાહેબ અને ટીસીપી પિનાકીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. મૈધરપુરા વિસ્તારના હીરાના કારખાનાઓમાં જઈને કારીગરોના ડોક્યુમેન્ટની તપાસ કરી હતી, જેમાં શંકાસ્પદ લાગતા લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આપ જાણો છો તેમ હાલમાં આખા ગુજરાતની અંદર જેટલા બી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી લોકો અહીંયા રહે છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેરે પણ અગાઉ આવા ગેરકાયદેસર બાંગ્લાદેશો આઈડેન્ટિફાઈ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. અમારો ઝોન 3નો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ડાયમંડ અને જ્વેલરીનો ઉદ્યોગ બહુ ડેવલપ થયેલો છે. આ ઉદ્યોગના જે કારખાનાઓ છે એની અંદર પરપ્રાંતિ લોકો અહીંયા આવીને રહે છે અને કામ કરે છે અને પોતાનો રોજગાર ચલાવે છે, પરંતુ એની અંદર કોઈ મિક્સ થઈને કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી મિક્સ થઈને જો કામ કરતો હશે તો આજે અમે એ ચેક કરવાના છીએ. તમામ જેટલા બી કારખાનાઓ છે ત્યાં અમે ટોટલ 70 માણસો 70 કરતાં વધારે પોલીસને સાથે રાખી ટોટલ 7 ટીમો બનાવી છે અને દરેક કારખાનાઓની વિઝિટ કરવામાં આવશે. તેમાં જેટલા બી કારીગરો છે એનો ડેટા વેરીફાઈ કરવામાં આવશે અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો એને અમે ડિટેન કરી ફર્ધર ડિટેલ લઈ અને જો પૂરતા પુરાવા જણાશે તો એની સામે જે ડિપોર્ટેશનની કાયદેસરની કાર્યવાહી છે અમે હાથ ધરીશું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.